કે માણસ કોઈ પણ પ્રકારની માણસની દોટ હોય, જેમ નદીઓની દોટ છે એ સમુદ્ર સુધી હોય છે, પછી માણસના જીવનની દોટ છે ને એ કોઈ પણ તંત્રે કે કોઈ પણ ક્ષેત્રમાં માણસની દોટ હોય, એ દોટ છેલ્લે છે ને શાંત રસમાં વિરમી જાય. છેલ્લે માણસ ભક્તિ રસમાં પાછો આવે અને એક ગામડામાં માણસ પાછો આવે. નાનકડા ગામડામાંથી કદાચ અબજોપતિ થઈ જાય ને વિદેશ ગયો હોય ને તો છેલ્લે પાછી વાડી લે, ફાર્મ બનાવે, ત્યાં ગાયું બળદ રાખે ને ત્યાં ખાટલો ઢાળીને બેસે, કારણ કે મૂળ જીવ ન્યાનો છે ને, ત્યાં એ શાંતિ મળે. એટલે જીવની દોટ શિવ સુધીની હોય છે. બરાબર છે. એટલે છેલ્લે માણસને સારું જ ગમે. દાખલા તરીકે કોઈ માણસ શરાબ પીતો હોય, એ ફૂલ થઈ ગયો હોય અને એના કાનમાં જઈને કોઈક એમ કે તમારું બાપુ બહાર ફૂલ થઈ ગયો છે, એટલે એ તરત ભાનમાં આવી જાય. એને પીતું એને ગમ્યું હોય, ઓલાએ પીતું એને નથી ગમ્યું. શું કામ? ખોટી વસ્તુ છે એટલે. હા, કોઈ શરાબી હોય એના દીકરાને શરાબી બનાવવા નથી માંગતા. બરાબર.